हेलो मित्रों, स्वागत है आप सौનું પરિचय ટેકનિકલ નોકરી યુટ્યુબ ચેનલ પર। દોસ્તો, હાલમાં આપે જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું મિત્રો વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયોમાં બતાવીશ। ઓકે, તો આપ સૌને વિનંતી છે કે વિડીયોને તમે અંત સુધી દેખજો અને જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યો હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો। ઓકે, તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી। તો સૌપ્રથમ અહીંથી આપણે કાઇનમાસ્ટર એપ્લિકેશન ઓપન કરી લીધું છે। ત્યાર પછી 9.1ની જે ફ્રેમ છે તેને આપણે અહીંથી સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ આપણે અહીંથી મીડિયા પર જઈશું અને આની અંદર એક ઇમેજ એડ કરીશું આપણે। જે ઇમેજમાંથી તમારે સ્ટેટસ વિડીયો ક્રિએટ કરવાનું હોય તે ફોટો તમારે આની અંદર સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો મિત્રો મેં અહીંથી આ ઇમેજ એડ કરી લીધો છે, તમે જોઈ શકો છો। ઇમેજની લેન્થ અહીંથી આ રીતે વધારી લેશું આપણે અને 30 સેકન્ડ જેટલી લેન્થ આપણે અહીંથી કરી લેશું। ઓકે, તેના ઉપર ક્લિક કરીશું। અહીંથી આપણે ઝૂમ પર જઈશું અને આ રીતે ઇમેજને અહીંથી ઝૂમ કરી લેશું કંઈક આ રીતે। ઓકે, આટલું કર્યા પછી અહીંથી આ ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અહીંથી આપણે ખાલી જગ્યા પર ક્લિક કરી દઈશું। ધ્યાન મિત્રો, આપણે આની અંદર લિરિક્સ વિડીયો એડ કરીશું માટે લેયર પર જઈ મીડિયા પર જઈશું અને અહીંથી લિરિક્સ વિડીયો એડ કરીશું। આ લિરિક્સ વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે, તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। ઓકે, તો અહીંથી લિરિક્સ વિડીયો આવી ચૂક્યો છે, જોઈ શકો છો કંઈક આ પ્રકારનું છે। તો આપણે શું કરીશું, તેને આ રીતે થોડીક ફૂલ સ્ક્રીન પર એને સેટ કરીશું સૌપ્રથમ। તેના આપણે અહીંથી બ્લેન્ડિંગ પર જઈશું કંઈક આ રીતે અને આને આપણે સ્ક્રીન પર આ રીતે સેટ કરી દઈશું। તેના જે બ્લુ પટ્ટો અહીં આપેલ છે તેના ઉપર આ રીતે આપણે લઈ જશું અને આ રીતે સેટ કરી દઈશું। આટલું કર્યા પછી બાકીનું પાર્ટ આપણે અહીંથી કટ કરી નાખીશું કંઈક આ રીતે। તેનાની અંદર બોર્ડર એડ કરીશું માટે લેયર પર ક્લિક કરી મીડિયા પર જઈશું અને અહીંથી એક બોર્ડર એડ કરી દઈશું। આ બોર્ડર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એની લિંક તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે। તો આપણે એને અહીંથી ફૂલ સ્ક્રીન પર સેટ કરીશું અને આની લેન્થ અહીંથી આ રીતે વધારી લેશું કંઈક આ રીતે। ઓકે, આટલું કર્યા પછી હવે આપણે એની અંદર આપણું લોગો એડ કરીશું માટે લેયર પર ક્લિક કરી મીડિયા પર જઈશું અને આની અંદર આપણે લોગો એડ કરી લઈશું। તમારે જે પણ નામ હોય તે તમારું નામ આની અંદર એન્ટર તમારે લખી નાખવાનું રહેશે અને તમારી પાસે તમારું નામનું કોઈ લોગો હોય તો તમારે તે લોગોને આની અંદર એડ કરી દેવાનું રહેશે। જોઈ શકો છો અમારો લોગો અહીંથી આવી ચૂક્યો છે, તેને અહીંથી આ રીતે એડ કરી દઈશ। ત્યાર પછી તેની પણ લેન્થ અહીંથી આ રીતે વધારી લેવાની છે। મિત્રો આટલું કર્યા પછી આપણું વિડીયો એકદમ રેડી છે। બધું મટીરિયલ તમને ટેલિગ્રામ પર મળી જશે, તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો। તો હાલમાં તમને વિડીયો પ્લે કરીને બધો એને પહેલાંનો અવાજ અહીંથી મ્યુટ કરી નાખીશ, તેને તમે વિડીયો પ્લે કરીને જોઈ શકો છો। ઓકે મિત્રો, તો જોઈ શકો છો આપણો વિડીયો કંઈક આ પ્રકારનો બની ચૂક્યો છે। બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ઓકે, તો બસ મિત્રો આજનો વિડીયોમાં આટલું જ છે।